નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક વિડીયોની અપડેટ મળતી રહે. આજે આપણે અલાઉદ્દીન ખલજીના અનુસંધાને માહિતી મેળવીશું, પરંતુ તે પહેલા ખલજી વંશના અનુસંધાને થોડી ચર્ચા કરીએ. એટલે કે જ્યારે સુલતાન ગ્યાસુદ્દીન બલબનનું અવસાન થયું, ત્યારબાદ તેના વારસદારો નિર્બળ આવ્યા હતા, જેના પરિણામે દિલ્હીની રાજનીતિની અંદર બે જૂથોનું અસ્તિત્વ હતું. તેમાં એક જૂથ હતું ખલજીનું અને તેનો નેતા હતા જલાલુદ્દીન ખલજી, અને બીજું જૂથ હતું તુર્કોનું અને તે જૂથનો નેતા હતો વઝીર નિઝામુદ્દીન. પરંતુ આ બંને જૂથોમાં શક્તિશાળી જૂથ એક ખલજી વંશનું હતું, જેના પરિણામ સ્વરૂપે જલાલુદ્દીન ખલજીએ કૈકોબાદનો વધ કરી અને તેના વંશનો શમસુદ્દીન જે રહેલો હતો તેને રાજસત્તા ઉપર બેસાડ્યો, અને જલાલુદ્દીન ખલજી પોતે તેનો વઝીર બન્યો. અને થોડા સમય બાદ જલાલુદ્દીન ખલજીએ શમસુદ્દીનને સત્તા ઉપરથી નીચે ઉતારી તેનો વધ કર્યો, અને જલાલુદ્દીન ખલજી દ્વારા ખલજી વંશની શરૂઆત કરવામાં આવી હતી. આમ મધ્યયુગના સમયગાળા દરમિયાન જે ખલજી વંશ જે રહેલો છે તેનું ઇતિહાસમાં મહત્વનું સ્થાન રહેલું છે, કારણ કે ખલજી વંશનો ઉદય થતા ગુલામ વંશનો અંત આવ્યો હતો. આમ ખલજી વંશની શરૂઆત કરનાર જલાલુદ્દીન ખલજી જે રહેલો હતો તેણે અલાઉદ્દીન ખલજીનો ઉછેર કરી પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. આમ અલાઉદ્દીન ખલજીને સંપૂર્ણ જે ઉછેર કરવાની જવાબદારી તેના કાકાએ ઉપાડી હતી, જે શિક્ષણથી વંચિત રહ્યો હતો, પરંતુ લશ્કરી તાલીમ પ્રાપ્ત કરી હોવાથી, તે સારો યોદ્ધા અને વિજેતા હોવાથી જલાલુદ્દીન ખલજીએ પોતાની પુત્રીના લગ્ન અલાઉદ્દીન સાથે કર્યા હતા. આ ઉપરાંત જલાલુદ્દીન ખલજીએ અલાઉદ્દીન ખલજીને ઈસવીસન 1290 અમીર એ તુઝુકનું પદ આપી તેને રાજનીતિની અંદર સારું સ્થાન અપાવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે જલાલુદ્દીન ખલજીએ પોતાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખલજીને અલ્હાબાદ નજીક સુબેદાર તરીકે નિયુક્ત કર્યો હતો. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજી એક સારો યોદ્ધા, એક સારો સૈનિકના ગુણ ધરાવતો હોવાથી તેણે ઈસવીસન 1292 ભિલસા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, અને 1295ના સમયમાં તેણે દેવગીરી રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે
જલાલુદ્દીન ખલજી એ પોતે ભીલસા અને દેવગીરી રાજ્ય ઉપર જે વિજય પ્રાપ્ત નહોતો કરી શક્યો તે કામ અલાઉદ્દીન ખલજીએ કર્યું હતું, જેનાથી જલાલુદ્દીન ખલજી ખૂબ જ ખુશ થયો હતો અને તેને આવકારવા માટે અલ્હાબાદ નજીક કારા મુકામે બોલાવવામાં આવ્યો. પરંતુ જલાલુદ્દીન ખલજીને ખ્યાલ નહોતો કે જે વ્યક્તિનો તેણે ઉછેર કર્યો છે એ જ વ્યક્તિ તેને હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે જે કારા મુકામે જ્યારે એને બોલાવવામાં આવ્યો ત્યારે તે જ જગ્યાએ તેના વૃદ્ધ કાકા જલાલુદ્દીન ખલજીની હત્યા કરી અલાઉદ્દીન ખલજી ઈસવીસન 1296માં દિલ્હીના સુલતાન તરીકે નિયુક્ત થયો હતો. પરિણામે જલાલુદ્દીન ખલજીના જે ચાહકો જે રહેલા હતા, અમીરો ઉમરાઓનો જે વર્ગ જે રહેલો હતો, તે અલાઉદ્દીન ખલજીની આ નીતિના ભારે અસંતુષ્ટ હોવાથી વિરોધ કર્યો હતો. અલાઉદ્દીન ખલજીએ સુલતાન તરીકે સત્તા સંભાળ્યા બાદ તેણે રાજાશાહી અંગેના ખ્યાલોને વધારે મજબૂત બનાવ્યા હતા અને તે પોતે કહેતો હતો કે રાજા એટલે કે સુલતાનને કોઈ સગા હોતા નથી અને રાજાનો ન્યાય એ જ આખરી ન્યાય. જેના પરિણામ સ્વરૂપે અલાઉદ્દીન ખલજીએ ઉલેમાઓને પોતાના રાજ્ય શાસન વ્યવસ્થા ઉપરથી તેની હકાલપટ્ટીઓ કરી અને તેણે કહ્યું કે રાજનીતિ અને ધર્મ કોઈ દિવસ એક સાથે ન ચાલી શકે. આમ અલાઉદ્દીન સામે જે બળવાઓ થયા હતા તે બળવાખોર અમીરો ઉમરાઓ અને જલાલુદ્દીન ખલજીના પુત્ર જે આર્કલી ખાન જે રહેલો હતો તેનો પણ તેને વધ કરી એક શક્તિશાળી સુલતાન તરીકે નામના મેળવી હતી. અલાઉદ્દીન ખલજી એ સુલતાન તરીકે આવ્યો ત્યારે તેને પોતાના શાસનકાળ દરમિયાન અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા. તેમાં સૌથી પહેલું જે વિજય જે રહેલું છે એ છે ગુજરાત ઉપરનો વિજય. એટલે કે ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખલજીએ ઉલુગ ખાન અને નસરત ખાનની આગેવાની નીચે વિશાળ લશ્કર રવાના કર્યું. આ ગુજરાત એ સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય રહેલું હતું અને એ સમયગાળા દરમિયાન ગુજરાતના રાજા કર્ણદેવ વાઘેલા હતા. આમ કર્ણદેવ વાઘેલાએ દિલ્હી સલ્તનતના લશ્કરના કોઈ પણ સામનો કર્યા વગર તેણે દેવગીરી રાજ્યનો આશ્રય લીધો હતો અને પોતાની પુત્રી જે દેવળ દેવી જે રહેલી છે તેને તેની સાથે લઈ ગયો હતો. છતાં પણ આ જે લશ્કર જે રહેલું છે તેને અણહિલવાડ અને સોમનાથ ઉપર ભારે લૂંટ ચલાવી હતી. આમ ગુજરાત ઉપર જ્યારે અલાઉદ્દીન ખલજીના લશ્કરે આક્રમણ કર્યું ત્યારે તેમને ખંભાતથી મલિક નામનો એક ગુલામ વ્યક્તિ મળી આવ્યો હતો જે દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર હોવાથી સમય જતાં અલાઉદ્દીન ખલજીએ તેનો વઝીર અને સેનાપતિ બનાવ્યો હતો. અલાઉદ્દીન ખલજીનું બીજું આક્રમણ અને વિજય એ રણથંભોર હતું જે રાજસ્થાનમાં આવેલું હતું. આ રણથંભોર જે રાજ્ય જે રહેલું છે એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું હતું. જેના પરિણામ સ્વરૂપે અલાઉદ્દીન ખલજીએ આ રણથંભોર ઉપર ઈસવીસન 1301માં તેની ઉપર આક્રમણ કર્યું ત્યારે તેનો રાજા હમીરદેવ હતો. આ સમયે અલાઉદ્દીન ખલજીએ ઉલુગ ખાન અને નુસરત ખાનને રણથંભોર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આગેવાની આપી હતી. જેના પરિણામ સ્વરૂપે
અલાઉદ્દીન ખલજી અને રણથંભોર રાજ્ય વચ્ચે 11 માસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. પરંતુ રણથંભોરનો રાજા જે હમીરદેવ ચૌહાણ જે છે, તેના મંત્રી રણમલ અને રત્નપાલના વિશ્વાસઘાતથી તેનો પરાજય થયો અને આ રણથંભોરનો જે કિલ્લો જે રહેલો છે એ અલાઉદ્દીન ખલજીના આધિપત્ય નીચે આવ્યો હતો. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીનું સૌથી મોટો વિજય અને યુદ્ધ એ છે મેવાડ ઉપરનો વિજય. અને તે સમયે મેવાડ રાજ્યના રાજા એ રતનસિંહ રહેલા હતા. આ જે રતનસિંહ જે રહેલા હતા તેમના સ્વરૂપવાન રાણી પદ્માવતીને મેળવવા માટે અલાઉદ્દીન ખલજીએ પોતાની આગેવાની નીચે મેવાડ ઉપર એટલે કે મેવાડની રાજધાની ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું હતું. અને આ આક્રમણ ઈસવીસન 1303ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આમ મેવાડ અને દિલ્હીના લશ્કર વચ્ચે 7 મહિના સુધી ભારે યુદ્ધ ચાલ્યું હતું. અને અંતે રતનસિંહ જેવા જે બાહોશ શક્તિશાળી જે યોદ્ધા જે રહેલા હતા તેની આગેવાની નીચે રાજપૂતોએ કેસરિયા કર્યા અને આ યુદ્ધમાં 30,000 કરતાં પણ વધારે યોદ્ધાઓ એ અવસાન પામ્યા હતા. અને અંતે ઈસવીસન 1303ના સમયગાળા દરમિયાન એ ચિત્તોડનો જે કિલ્લો જે રહેલો છે તે અલાઉદ્દીન ખલજીના આધિપત્ય નીચે શરણાગતિ સ્વીકારી હતી. અલાઉદ્દીન ખલજીના લશ્કરે ચિત્તોડનો કિલ્લો પ્રાપ્ત કર્યા બાદ તેણે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અને તે સમયે માળવાના રાજા મહાલદેવ કે મહલદેવ રહેલા હતા. માળવા ઉપર ઈસવીસન 1305માં આક્રમણ કરી અને વિજય મેળવ્યો હતો અને પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીના શાસનકાળ દરમિયાન રાજસ્થાનના જાલોર ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. તે સમયગાળા દરમિયાન જાલોરના રાજા મલ્હારદેવનું શાસન રહેલું હતું. તેના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખલજીના લશ્કરે ઈસવીસન 1311માં આક્રમણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ અલાઉદ્દીન ખલજીએ દેવગીરી ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. આમ અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારતના મહત્વના અને શક્તિશાળી રાજ્યો ઉપર આક્રમણો કરી અને વિજય પ્રાપ્ત કર્યા બાદ પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર એ દક્ષિણ ભારત તરફ કરવા માટેના તેણે પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે આ અલાઉદ્દીન ખલજીના લશ્કરે દેવગીરી રાજ્ય ઉપર એ આક્રમણ કર્યું હતું. અને તે સમયગાળા દરમિયાન દેવગીરીમાં યાદવ વંશી રાજા રામચંદ્રનું શાસન રહેલું હતું. અલાઉદ્દીન જે ખલજી જે રહેલો છે તેના સમયમાં રાજા રામચંદ્રએ ખંડણી આપવાનું બંધ કર્યું હતું અને ગુજરાતના રાજા કર્ણદેવ તથા તેની પુત્રી દેવદેવીને જે રાજ્યાશ્રય આપ્યો હતો તેનો બદલો લેવા માટે અલાઉદ્દીન ખલજીના લશ્કરે દેવગીરી ઉપર આક્રમણ કર્યું હતું. આ સમાચાર જ્યારે રામચંદ્રને મળ્યા ત્યારે તેણે સામે ચાલી શરણાગતિ સ્વીકારી હતી અને અનેક કિંમતી વસ્તુઓને ભેટ લઈ અને દિલ્હી મોકલ્યા હતા. આમ દેવગીરી ઉપર આક્રમણ કર્યા બાદ
અલાઉદ્દીન ખલજીના લશ્કરે દેવળ દેવીની ધરપકડ કરી હતી અને તેને દિલ્હી મોકલી અલાઉદ્દીન ખલજીના પુત્ર ખિઝર ખાન સાથે લગ્ન કરાવ્યા હતા. આમ દેવગીરના જે રાજા રામચંદ્ર જે છે તેણે અલાઉદ્દીન ખલજીના લશ્કર સામે કોઈ પણ જાતનું આક્રમણ કર્યા વગર તેને શરણાગતિ સ્વીકારી હોવાથી અલાઉદ્દીન ખલજીએ રામચંદ્રને રાયાણની ઉપાધિ આપી અને નવસારી પ્રાંતની જાગીર પણ આપવામાં આવી હતી. આમ અલાઉદ્દીન ખલજીએ પોતાના લશ્કરી તાકાતને વધારે મજબૂત બનાવવા માટે દક્ષિણ ભારતમાં પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે દેવગીરી રાજ્ય સાથે સારા સંબંધો વિકસિત કર્યા હતા અને ત્યારબાદ વારંગર રાજ્ય ઉપર તેણે આક્રમણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વારંગર રાજ્ય એ તેલંગાણા અંદર આવેલું છે. તે સમયે આ રાજ્યના રાજા પ્રતાપરુદ્ર બીજાનું સામ્રાજ્ય રહેલું હતું. તે સમયે અલાઉદ્દીન ખલજીના લશ્કરે ઈસવીસન 1309-10ના સમયગાળા દરમિયાન આક્રમણ કર્યું હતું અને પ્રતાપરુદ્ર બીજાએ કોઈ પણ જાતના સંઘર્ષ કર્યા વગર તેને સામે ચાલી અને શરણાગતિ સ્વીકારી હતી. આ ઉપરાંત આ વારંગલ રાજ્ય પાસેથી કોહિનૂર હીરો અલાઉદ્દીનને મોકલી આપવામાં આવ્યો હતો, જે ખૂબ જ કિંમતી રહેલો હતો. વારંગલ ઉપર આક્રમણ કરી અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યા બાદ દ્વાર સમુદ્રના રાજ્ય ઉપર આક્રમણ કરી અને તેને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવા માટેના પ્રયાસો કર્યા હતા. આમ આ સમયે દ્વાર સમુદ્રના હોયસળ રાજ્યના રાજા વીર બલ્લાલ ત્રીજાનું એ સામ્રાજ્ય રહેલું હતું. તેના સમયમાં ઈસવીસન 1310-11ના સમયમાં આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજય પ્રાપ્ત કર્યા બાદ દ્વાર સમુદ્રનો જે રાજા જે બલ્લાલ ત્રીજો જે રહેલો છે તેણે સામે ચાલી પુષ્કળ સોનું, ચાંદી અને ઝવેરાત એ સુલતાનને ભેટ આપી હતી. ત્યારબાદ અલાઉદ્દીન ખલજીના લશ્કરનું દક્ષિણ ભારતમાં છેલ્લો વિજય એ હતું પાંડ્ય રાજ્ય ઉપરનું આક્રમણ, જે રાજ્ય આર્થિક ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધ અને વૈભવશાળી રાજ્ય રહેલું હતું, જ્યાં વીર પાંડ્ય અને સુંદર પાંડ્ય વચ્ચે વારસા વિગ્રહ ચાલી રહ્યો હતો, જેના પરિણામ સ્વરૂપે સુલતાને આ તકનો લાભ લઈ પાંડ્ય રાજ્ય ઉપર તેણે આક્રમણ કર્યું હતું, જેના પરિણામે પાંડ્ય રાજ્યના રાજા જે વીર પાંડ્ય જે રહેલો છે તેના સમયમાં ઈસવીસન 1312-13ના સમયમાં તેના ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો અને તે સમયગાળા દરમિયાન અનેક હિન્દુ મંદિરોને લૂંટી અને આ રાજ્ય પાસેથી 20,000 અશ્વ, સોનું અને કિંમતી ઝવેરાત લૂંટી અને પોતાની રાજનીતિને આર્થિક ક્ષેત્રે મજબૂત બનાવી અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. આમ અલાઉદ્દીન ખલજીએ પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યા બાદ આંતરિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા. તેમાં તેનું સૌથી પ્રથમ જે સુધારા જે રહેલા છે એ છે લશ્કરી ક્ષેત્રે સુધારા રહેલા હતા. અલાઉદ્દીન ખલજીએ લશ્કરી તાકાતને વધારે મજબૂત બનાવવા તેણે સૈનિકોને
રોકડ પગાર આપવાની શરૂઆત કરી અને રાજ્યની અંદર સ્થાયી લશ્કરની સ્થાપના કરી હતી. આ પ્રથમ સુલતાન હતો કે જેણે રાજધાનીની અંદર સ્થાયી લશ્કરની સ્થાપના કરી હતી. આ ઉપરાંત લશ્કરી વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે અને લશ્કરમાં સૈનિકોની ભરતી કરવા માટે આરિઝ એ મુમાલિક નામના અમલદારની એ નિમણૂક કરી હતી, જેથી કરી પોતાનું જે સામ્રાજ્ય જે રહેલું છે એ વધારે શક્તિશાળી બની શકે. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ લશ્કરી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે તેણે દાગ પ્રથા અમલમાં મૂકી હતી. એટલે કે ઘોડાઓની ઓળખ કરવા માટે જે પદ્ધતિ અમલમાં મૂકી હતી તે દાગ પ્રથા રહેલી હતી. એટલે કે ઘોડાની પીઠના પાછળના ભાગની અંદર સૈનિકોનો નંબર સાથે એ દાગ પાડવામાં આવતી હતી, જેથી કરીને અશ્વદળની અંદર કોઈ પણ જાતની છેતરપિંડી ન થાય. આ ઉપરાંત હુલિયા પદ્ધતિ પણ અમલમાં મૂકી હતી, જેમાં સૈનિકોની ઓળખ કરવા માટે તેમનું નામ અને નંબર આપવામાં આવ્યા હતા, જેથી કરીને લશ્કરના જ્યારે રૂબરૂ તપાસ કરવાની હોય ત્યારે અન્ય સૈનિકો બીજા લોકોને ઊભા ન રાખી દે, આમ છેતરપિંડી અટકાવવા માટે અલાઉદ્દીન ખલજીએ દાગ પ્રથા અને હુલિયા પદ્ધતિ અમલમાં મૂકી હતી. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ પોતાના સામ્રાજ્યને વધારે આર્થિક ક્ષેત્રે સમૃદ્ધ બનાવવા માટે તેણે ભાવ નિયમન પદ્ધતિ અને બજાર નિયંત્રણને મહત્વ આપ્યું હતું. એટલે કે અલાઉદ્દીન ખલજીએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજ શોખની દરેક ચીજવસ્તુઓના ચોક્કસ ભાવ નક્કી કર્યા હતા. એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ નિયમનમાં તે સમયે એક મણ ઘઉંનો ભાવ 7.5 એટલે કે 7.1 જિત્તલ રહેલો હતો. એટલે કે જિત્તલ એ એક પ્રકારનો તાંબાનો સિક્કો હતો, જે વર્તમાન સમયમાં એક જિત્તલ બરાબર 1.50 પૈસા જેટલો તેનો ભાવ થતો હતો. આમ અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન નક્કી કરી તેણે ગુલામો, નોકરો, ઘોડાઓ અને ગાયોના પણ ચોક્કસ ભાવ નક્કી કર્યા હતા. આ ઉપરાંત તેણે બજાર ઉપર પણ નિયંત્રણો લાદ્યા હતા, જેથી કરીને કોઈ પણ લોકો જે રહેલા છે તે છેતરપિંડી ન કરે. આ ઉપરાંત દરેક ખેડૂતો અને વેપારીઓ માટે લાયસન્સ પ્રથા અમલમાં મૂકી અને સંગ્રહખોરીની મનાઈ કરી હતી. એટલે કે ઉત્પાદિત થયેલી જે અનાજની જે વસ્તુ જે રહેલી છે તે વેપારીઓને સરકાર દ્વારા એટલે કે દિલ્હી સલ્તનત દ્વારા તેમને લાયસન્સ આપવામાં આવતું હતું અને તેની પાસેથી જ અનાજ ખરીદી કરવી પડતી હતી, જેથી કરીને ખેડૂતોનું આર્થિક ક્ષેત્રે શોષણ ન થાય. આ ઉપરાંત દિલ્હી જે રાજધાની જે રહેલી હતી તેની આસપાસ 100 માઇલના વિસ્તારમાં કોઈ પણ ઉત્પાદક પોતાની પાસે 10 મણથી વધારે ઘઉં નહોતા રાખી શકતા, અને જો રાખવું હોય તો જે તે જવાબદાર અધિકારીની મંજૂરી લેવી પડતી હતી. અને જો કોઈ વેપારી કે ખેડૂત પાસેથી નક્કી કરેલા જથ્થાથી વધારે જો જથ્થો એની પાસે નીકળે તો તેને સંગ્રહખોરીના ગુનામાં કડક સજા કરવામાં આવતી હતી. આમ અલાઉદ્દીન જે ખલજી જે રહેલો છે
તેના શાસનકાળ દરમિયાન એ લાયસન્સ પ્રથા, સંગ્રહખોરીની મનાઈ જે રહેલી હતી અને તેના કારણે જે આર્થિક વ્યવસ્થા જે રહેલી છે તે વધારે મજબૂત રહેલી આપણને જોવા મળે છે. આ ઉપરાંત વેપારીઓ ઉપર નિયંત્રણ રાખવા માટે દિવાન એ રિયાસત નામના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી, જેની જે સંપૂર્ણ જે જવાબદારી જે રહેલી છે એ વેપારીઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવતું હતું. આ ઉપરાંત સહનાએ મંડી નામના અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવતી હતી, જેની સંપૂર્ણ જવાબદારી બજારમાં રહેલ વેપારીઓ ઉપર એ નિયંત્રણ રાખવાની હતી. આમ અલાઉદ્દીન ખલજીએ પોતાની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જે કડક કાયદાઓ જે અમલમાં જે મૂક્યા હતા તેમાં ભેળસેળ કરનાર વ્યક્તિ કે વેપારી જો પકડાય તો તેમાંથી તેને ગુના સ્વરૂપે પોતાના શરીરના અંગમાંથી કોઈ પણ એક ભાગમાંથી એટલો જ માંસ કાઢી લેવામાં આવતું હતું અને 21 કોરડાની સજા ફટકારવામાં આવતી હતી. આમ અલાઉદ્દીન ખલજીએ પોતાની શાસન વ્યવસ્થા દરમિયાન જે આર્થિક સમૃદ્ધિને વધારે મજબૂત બનાવવા માટે જે કડક કાયદાઓ જે અમલમાં મૂક્યા હતા તેથી આર્થિક સુધારા સફળ થયેલા જોવા મળે છે. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ દુષ્કાળના સમયમાં રેશનિંગ પ્રથા અમલમાં મૂકી હતી, જે આર્થિક વ્યવસ્થા માટે સુંદર અને સફળ અમલ ગણવામાં આવે છે. ખરેખર જે અલાઉદ્દીન ખલજીએ જ્યારે મધ્યયુગના સમયગાળા દરમિયાન જે પોતાના રાજ્યને જે આર્થિક ક્ષેત્રે સમૃદ્ધ બનાવવા માટે જે પ્રયાસો જે કર્યા, જે હાલના સમયમાં પણ ખૂબ મુશ્કેલી ભર્યા એ કાયદાઓનો અમલવારી કરાવી, એ ખરેખર એ મુશ્કેલી ભર્યું ગણવામાં આવે છે. આ ઉપરાંત એ મહેસૂલી ક્ષેત્રે પણ તેણે સુધારા દાખલ કર્યા હતા. અલાઉદ્દીન ખલજી એ પ્રથમ સુલતાન છે કે જેણે જમીન માપણી કરાવવાની શરૂઆત કરી હતી. અલાઉદ્દીન ખલજીએ જમીન મહેસૂલમાં 50% વધારો કર્યો હતો. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ 2 નવા કરો એ દાખલ કર્યા હતા. તેમાં એક ચરાઈ કર, એટલે કે જે દુધાળા જે પશુ જે રહેલા હતા તેમની ઉપર આ કરવેરો લાદવામાં આવ્યો હતો. અને બીજો જે કર જે રહેલો છે એ છે ગઢી કર, એટલે કે લોકોએ જે પોતાના જે ઘરોનું જે બાંધકામ કર્યું છે અને ઝૂંપડપટ્ટીઓ બાંધી છે તેની ઉપર પણ અલાઉદ્દીન ખલજીએ કરવેરા ઉઘરાવવાની શરૂઆત કરી હતી, જેના પરિણામ સ્વરૂપે અલાઉદ્દીન ખલજી એ સામાન્ય લોકોના માનસની અંદર અપ્રિય બન્યો હતો. આમ અલાઉદ્દીન ખલજીએ પોતાના સામ્રાજ્યને વધારે શક્તિશાળી બનાવવા માટે જે લશ્કરી નીતિ જે અપનાવી હતી અને ત્યારબાદ પોતાના સામ્રાજ્યને જે આર્થિક ક્ષેત્રે જે સમૃદ્ધ બનાવવા માટે જે પ્રયાસો જે કર્યા હતા તે મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આમ અલાઉદ્દીન ખલજી જે સતત પોતાના સામ્રાજ્યને વધારે મજબૂત બનાવવા માટે જે અથાગ જે પ્રયત્નો કર્યા હતા ત્યારબાદ તે પોતાના શરીરથી વધારે થાકી જતા ઈસવીસન 1316માં તેનું અવસાન થયું હતું. આમ અલાઉદ્દીન ખલજીએ ઈસવીસન 1296થી 1316 સુધી એટલે કે 20 વર્ષ સુધી તેને સુલતાન તરીકે કામગીરી બજાવી અને પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આભાર.